પારડી પાલિકા દ્વારા નગરના વિવિધ સ્થળે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી. સફાઈ સાથે લટકતા વાયરો, જૂના બેનરો હટાવીને શહેરને દ્રશ્યમાન રીતે સ્વચ્છ બનાવવાની કામગીરી કરાઈ હોવાનું જણાવતા ચીફ ઓફિસર કોમલ ધાનૈયા. પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશનની ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખી આજરોજ શુક્રવારે પારડી વિસ્તારમાં નેશનલ હાઈવેની બંને બાજુઓ તેમજ વિવિધ રહેણાંક વિસ્તારમાં સઘન સાફ સફાઈ અને કચરાના નિકાલ માટેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા કલેક્ટરે આપેલા ખાસ નિર્દેશોને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મળેલી સૂચનાઓનું પાલન સાથે પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલબેન ધાનૈયાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ મેદાનમાં ઉતરી હતી, જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર, સિટી મેનેજર ભૂમિ પટેલ, પંકજ ગરણિયાની ટીમે વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. નગરપાલિકાની ટીમે ફાઉન્ટેન હોટલ સામે, સર્વિસ રોડ, ફિલ્ટર પ્લાન્ટની બાજુનો વિસ્તાર, મોરારજી દેસાઈ હોલ, સદગુરુ સોસાયટી, પ્રજાપતિ હોલ પાસે, પારડી તળાવની પાળ અને સર્વિસ રોડ ઉપર સફાઈ કરવામાં આવી હતી. ચીફ ઓફિસર કોમલબેન ધાનૈયાએ જણાવ્યું હતું કે કલેક્ટર નીતિન સાંગવાન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપેલ સૂચનાઓને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ નેશનલ હાઈવેની બંને બાજુએ સફાઈનું આયોજન કર્યું છે. આ એક માસ સફાઈ અભિયાન છે, જેમાં જેસીબી ટ્રેક્ટર સાથે પાલિકાની ટીમ સક્રિય છે. કચરો સાફ કરવા ઉપરાંત લટકતા વાયરો અને જૂના બેનરો હટાવીને શહેરને દ્રશ્યમાન રીતે સ્વચ્છ બનાવવાની કામગીરી ચાલુ છે. કલેક્ટર પણ આ કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને પ્રાંત તથા મામલતદાર અને જિલ્લા વહીવટીતંત્રનો સહયોગ મળી રહ્યો છે. આ સ્વચ્છતા અભિયાનથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો પણ રાહતનો શ્વાસ લીધો છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર સ્થળો ઉપર કચરો ન ફેંકીને આ સફાઈ અભિયાનમાં પોતાનું યોગદાન આપે. માનનીય કલેક્ટર સાહેબની ગયા અઠવાડિયે પારડી નગરપાલિકાની વિઝિટ દરમિયાન એમને અમુક સૂચનાઓ આપી હતી અને સ્વચ્છ ભારત મિશનની અમુક ગાઈડલાઇન્સ અને એ બધું ધ્યાને રાખીને સૌથી પહેલા આપણે નેશનલ હાઈવે જે પારડી નગરપાલિકામાંથી નીકળે છે એની બંને તરફની સફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં માસ સફાઈનું આખું આયોજન છે, જેમાં આપણે ટીમ, જેસીબી અને ટીમના તમામ વ્યક્તિઓ, સાધનો સાથે આપણે બપોર પછીના રૂટમાં આ સફાઈનું આયોજન કરીએ છીએ, જેમાં હાઈવેની અત્યારે બંને બાજુ જ્યાં ખૂબ કચરો છે એ સફાઈ કરીએ છીએ. એ સિવાયના જૂના વાયરો લટકેલા છે કે જૂના બેનર કે એ બધું જ જે છે એટલે વિઝિબલ ક્લીનલીનેસ કે જે જોતા જ આપણને સ્વચ્છ લાગે એવી તમામ આપણે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તેનું સતત મોનિટરિંગ પણ કલેક્ટર સાહેબ દ્વારા થઈ રહ્યું છે. અને આ તમામ કામગીરીમાં અમારી પારડી નગરપાલિકાની ટીમ તથા પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ તથા જિલ્લા વહીવટીતંત્ર અમારી સાથે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.